નમસ્કાર મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। આજની જે કહાની છે એ ખૂબ જ જ્ઞાનવર્ધક છે। એક વૃદ્ધ ચકલીએ જણાવ્યું કે ભલે આંખે જોયેલી વાત હોય, પરંતુ આ 4 અવસરો પર ક્યારેય પોતાના લોકો પર શંકા કરતા નહીં તો મોઢું સંતાડવા પણ જગ્યા નહીં મળે। મિત્રો, કહાની શરૂ કરીએ તે પહેલાં જો તમે અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો તથા વિડીયોને લાઈક શેર કરી દેજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ જરૂરથી લખી દેજો। તો ચાલો કહાની શરૂ કરીએ। પ્રાચીન સમયની વાત છે। લખનપુર નામનું શહેર હતું। તે શહેરમાં એક લાખા શેઠ પોતાના પરિવાર સાથે રહેતા હતા। શેઠ ખૂબ જ ધનવાન વ્યક્તિ હતા। તેમના ઘરમાં કોઈ વાતની કમી નહોતી। તેમનો લાખોનો કારોબાર ચાલતો હતો। શેઠના પરિવારમાં લોકો ખૂબ જ સદાચારી હતા। પરિવારમાં જેટલા પણ લોકો હતા તેઓ ધાર્મિક પ્રવૃત્તિના હતા। તે પરિવારમાં એક કન્યાએ જન્મ લીધો હતો। તે કન્યાનું નામ હતું માયા। માયા ખૂબ જ બુદ્ધિશાળી અને સંસ્કારી છોકરી હતી। જેવું તેનું નામ હતું તેવા જ તેનામાં ગુણ હતા। તે ભગવાનની ભક્તિભાવમાં ખૂબ જ ડૂબેલી રહેતી હતી અને ગરીબ લોકોની સમય સમય પર મદદ કરતી રહેતી। મોટા અને વડીલ લોકોની સેવાને તે પોતાનું પહેલું કર્તવ્ય માનતી હતી। ધીરે ધીરે સમય પસાર થતો ગયો અને સમયની સાથે માયા યુવાન થવા લાગી। જ્યારે તેની ઉંમર વિવાહને યોગ્ય થઈ ગઈ ત્યારે શેઠે એક સજ્જન પરિવારને જોઈને તેના લગ્ન કરાવી દીધા। માયાના સસરા ખૂબ જ ધનવાન વ્યક્તિ હતા। ધનવાન હોવાની સાથે સાથે તે ખૂબ જ કંજૂસ હતા। માયા જ્યારે દુલ્હન બનીને આવી ત્યારે તેણે પોતાની સાસરીમાં કોઈ પણ પ્રકારની ફરિયાદનો મોકો આપ્યો નહીં। તે સારા સંસ્કારોમાં ઉછરી હતી, એટલા માટે તે પોતાના પતિ, સાસુ અને સસરાનો ખૂબ જ આદર કરતી હતી। તેણે પોતાના સેવાભાવથી બધાનું મન જીતી લીધું હતું। ધીરે ધીરે સાસરીમાં રહેતા રહેતા ઘણા વર્ષો વીતી ગયા। એક દિવસની વાત છે। સવારમાં માયા પોતાના ઘરના આંગણામાં ઝાડુ લગાવી રહી હતી ત્યારે તેના ઘરના દરવાજે એક યુવાન સંન્યાસી આવે છે અને દરવાજાની બહાર ઊભા રહીને કરતાલ વગાડવા લાગે છે। તે સંન્યાસીએ કહ્યું, માં, સંન્યાસી તમારા દ્વારે ઊભો છે, ભિક્ષા આપો। તે નવયુવાન સંન્યાસીનો અવાજ જ્યારે માયાએ સાંભળ્યો ત્યારે માયા તરત જ દ્વાર પર આવી અને તે સંન્યાસીને જોઈને માયા કહેવા લાગી, અરે મહારાજ, તમારે આટલી ઉતાવળ કેમ છે? થોડી ધીરજ રાખી લેતા। મિત્રો, માયાના આટલા કહેવા પર તે સંન્યાસી કહેવા લાગ્યા કે દેવી, મને ડર લાગી રહ્યો હતો। સંન્યાસીનો જવાબ સાંભળીને માયા હસવા લાગી। આ બાજુ માયા અને સંન્યાસી વચ્ચે વાર્તાલાપ થઈ રહ્યો હતો ત્યારે તે સમયે માયાના સસરા ઘરમાં હાજર હતા। શેઠજી તે બંને વચ્ચેની વાતો ખૂબ જ ધ્યાનપૂર્વક સાંભળી રહ્યા હતા। જ્યારે શેઠે પોતાની વહુના મોઢેથી આ વાત સાંભળી જે તેણે સંન્યાસીને કહી હતી કે આખરે આટલી ઉતાવળ કેમ છે, ત્યારે આ સાંભળીને માયાના સસરા ચોંકી ઉઠ્યા, કેમ કે માયા ઘરમાં નવી વહુ હતી અને તે યુવાન હતી તથા સંન્યાસી પણ યુવાન હતો। પોતાની વહુ અને સંન્યાસી વચ્ચેની વાતો સાંભળીને શેઠ સ્તબ્ધ રહી ગયા અને વિચારવા લાગ્યા કે હું આ શું સાંભળી રહ્યો છું। શેઠજીને પોતાની પુત્રવધુ પર શંકા થવા લાગી। માયાના સસરા મનમાં વિચાર કરવા લાગ્યા કે એવું લાગી રહ્યું છે કે મારી વહુનું સંન્યાસી મહાત્મા સાથે ચક્કર ચાલી રહ્યું છે। શેઠ ફરી વિચારવા લાગ્યા કે હું આ શું સાંભળી રહ્યો છું કે સંન્યાસી કહી રહ્યો છે કે મને ડર લાગી રહ્યો હતો, તેમને કઈ વાતનો ડર લાગી રહ્યો હશે? હવે શેઠ વધારે ધ્યાનપૂર્વક તેમની વાતો સાંભળવા લાગ્યા। શેઠની વહુ તે યુવાન સંન્યાસી સાથે હસી હસીને વાતો કરી રહી હતી। આ સંન્યાસી મહાત્માનો મારી વહુ સાથે કોઈને કોઈ સંબંધ જરૂર છે। હવે હું સાંભળું છું કે આગળ તે લોકો શું વાત કરશે। હવે તે શેઠ પોતાના પલંગ પરથી ઊભા થઈને બારીની નજીક આવી ગયા અને ચૂપચાપ ઊભા રહીને એ સંન્યાસી મહાત્મા અને પોતાની વહુ વચ્ચેની વાતો સાંભળવા લાગ્યા। શેઠજી ખૂબ જ ધ્યાનપૂર્વક તેઓની વાત સાંભળી રહ્યા હતા। મિત્રો, તે સંન્યાસી મહાત્મા માયાને પૂછવા લાગ્યા કે હે દેવી, તમારી ઉંમર કેટલી છે? તે નવયુવાન સંન્યાસીની વાતનો જવાબ આપતા માયા કહેવા લાગી, હે સંન્યાસી મહાત્મા,
હજુ તો મારી ઉંમર જ ક્યાં છે, હજુ તો હું 10 વર્ષની જ થઈ છું. મિત્રો, આ બાજુ માયાના સસરા પોતાની રૂમમાં બારીએ ઊભા તે બંને વચ્ચેની વાતો સાંભળી રહ્યા હતા. જ્યારે તેમણે સાંભળ્યું કે મારા દીકરાની વહુ શું કહી રહી છે કે મારી તો હજુ ઉંમર જ ક્યાં છે, હજુ તો હું 10 જ વર્ષની થઈ છું. આ શબ્દો સાંભળ્યા બાદ માયાના સસરાના દિમાગમાં ઝાટકો લાગ્યો કે આખરે મારી વહુ આ શું કહી રહી છે. એ સંન્યાસી મહાત્માને કેટલું બધું જુઠ્ઠું કહી રહી છે. તેણે પોતાની ઉંમર આટલી ઓછી જણાવવાની શું જરૂર છે. બીજી બાજુ મહાત્માએ ફરી પૂછ્યું, એમ છે, હજુ તમારી ઉંમર 10 જ વર્ષ થઈ છે? માયા હસીને કહેવા લાગી, હા મહારાજ, હજુ તો મારી ઉંમર ફક્ત 10 વર્ષ છે. ત્યારબાદ સંન્યાસી ફરી પૂછવા લાગ્યા કે દેવી, તમારી સાસુમાં તો હશે ને ઘર પર? માયાએ જવાબ આપ્યો, હા. પછી મહાત્માએ પૂછ્યું કે તમારી સાસુમાની ઉંમર કેટલી છે? સંન્યાસી મહાત્માના પૂછવા પર માયા કહેવા લાગી, હે મહાત્મા, મારી સાસુની ઉંમર હજુ ફક્ત 8 વર્ષની થઈ છે. મિત્રો, જ્યારે શેઠે સાંભળ્યું કે મારી વહુ મારી પત્નીની ઉંમર 8 વર્ષ જણાવી રહી છે, ત્યારે શેઠનું દિમાગ ચકરાવા લાગ્યું. શેઠ વિચારવા લાગ્યા કે મારી પુત્રવધુ ક્યાંક પાગલ તો નથી થઈ ગઈ ને? પોતાની ઉંમર 10 વર્ષની જણાવી રહી છે અને મારી પત્નીની ઉંમર 8 વર્ષ જણાવી રહી છે. આખરે તે આવી વાતો કેમ કરી રહી છે? જોઉં છું કે આગળ તે બંનેની વચ્ચે શું વાતો થાય છે. એ તો નક્કી જ થઈ ગયું છે કે મારી વહુ મારા દીકરાની આંખોમાં ધૂળ નાખી રહી છે. આ તો આ સંન્યાસીને પ્રેમ કરી બેઠી છે, નહીં તો આટલી ઓછી ઉંમર જણાવવાની શું જરૂર હતી. પછી વિચાર્યું કે આટલું જલ્દી બોલવું ઠીક નથી. પહેલાં તેમની વચ્ચેની બધી વાતો સાંભળી લઉં છું. આખરે તે બંને આગળ શું વાતો કરશે. જ્યારે સંન્યાસી અહીંથી જતો રહેશે ત્યારે હું મારી વહુને પૂછીશ અને તેની ફરિયાદ મારા દીકરાને કરીશ. મિત્રો, તે શેઠ તે મહાત્મા અને તેમની પુત્રવધુ વચ્ચેની વાતોને ધ્યાનપૂર્વક સાંભળવા લાગ્યા. પછી સંન્યાસી મહાત્માએ માયાને બીજો એક પ્રશ્ન પૂછ્યો કે દેવી, તમારા પતિની ઉંમર કેટલી છે? માયાએ તરત જ જવાબ આપ્યો અને કહ્યું, મહાત્માજી, પતિની ઉંમર શું જણાવું, તેમની ઉંમર તો હજુ 4.5 વર્ષની જ છે. મિત્રો, પુત્રવધુના જવાબથી શેઠ વધુ વ્યાકુળ થઈ ગયા. બારીની પાસે ઊભા શેઠજી વિચારી રહ્યા હતા કે મારી પુત્રવધુ એકદમ પાગલ થઈ ગઈ છે. જેમ ફાવે તેમ કહી રહી છે. પોતાની જાતને 10 વર્ષની કહી રહી છે, પોતાની સાસુને 8 વર્ષની કહી રહી છે અને તેના પતિને 4.5 વર્ષનો કહી રહી છે. અરે રામ રામ, હવે તો હદ થઈ ગઈ. તો આ હિસાબથી હવે તે મારી ઉંમર કેટલી જણાવશે? ચાલો જોઈએ કે આગળ શું વાત થાય છે. પહેલાં તેમની વચ્ચેની વાત સાંભળી લઉં છું કે તે મારા વિશે શું કહેશે. મિત્રો, તે સંન્યાસી મહાત્માએ ફરીથી માયાને પ્રશ્ન પૂછ્યો, તમે તમારી સાસુ અને તમારા પતિની ઉંમર તો મને જણાવી દીધી. હવે તમે એ જણાવો કે તમારા સસરાની ઉંમર કેટલી છે? મિત્રો, હવે સંન્યાસી મહાત્માના પૂછવા પર માયા કહેવા લાગી, હે સંન્યાસી મહારાજ, હું મારા સસરાની ઉંમર શું જણાવું? મારા સસરાનો તો હજુ જન્મ જ નથી થયો. મિત્રો, પોતાની પુત્રવધુનો જવાબ સાંભળીને શેઠ ગુસ્સાથી લાલચોળ થઈ ગયા. તેમનું દિમાગ ચકરાવા લાગ્યું. હવે તેમને કાંઈ સમજમાં નહોતું આવી રહ્યું કે આખરે આ શું ચાલી રહ્યું છે. મારા દીકરા સાથે તેના લગ્ન થયા છે અને તે કહી રહી છે કે મારા સસરાનો તો હજુ જન્મ જ નથી થયો. આખરે મારી વહુ મારા વિશે આ બધું શું કહી રહી છે? હવે તો મને એવું લાગી રહ્યું છે કાં તો હું પાગલ થઈ ગયો છું કે મારી પુત્રવધુ પાગલ થઈ ગઈ છે. હવે તે શેઠની વહુ સંન્યાસીને ભિક્ષા આપ્યા બાદ ઘરમાં આવી ગઈ. ગુસ્સામાં શેઠ પોતાના રૂમમાંથી બહાર આવ્યા. તેમને વિચાર આવ્યો કે હું અત્યારે મારી વહુને જઈને પૂછું કે તે હસીને તે સંન્યાસી મહાત્મા સાથે ઉલટી સીધી શું વાતો કરી રહી હતી. પછી તેમણે વિચાર્યું કે ના, મારી વહુ તો ચરિત્રહીન છે, મારે તેને પૂછવાની શું જરૂર છે. મેં તો મારા કાનથી બધું સાંભળી લીધું છે અને આંખોથી જોઈ પણ લીધું છે. જરૂર આ સાધુ મહાત્મા સાથે તેનો કોઈ સંબંધ છે. મારી વહુએ તો મારું નાક જ કપાવી નાખ્યું. હવે હું તેને મારા ઘરમાં નહીં રાખું. હું આ વાત પંચાયત સામે મૂકીશ. પંચાયતના સભ્યો સામે જ હું મારી પુત્રવધુને પ્રશ્ન કરીશ. હવે તો મને તેને પુત્રવધુ કહેતા પણ શરમ આવી રહી છે. શેઠે તરત જ માયાના મા બાપના ઘરે સમાચાર પહોંચાડી દીધા કે તરત જ તે અહીં આવી જાય.
મિત્રો, આવો વિચાર કર્યા બાદ શેઠ પોતાના ઘરમાંથી બહાર નીકળી ગયા અને સીધા પંચાયતમાં પહોંચી ગયા. શેઠને આવતા જોઈને પંચોએ પૂછ્યું, શેઠજી, આજે અહીં આવવાનું શું કારણ છે? આજે તો તમે ખૂબ જ પરેશાન દેખાઈ રહ્યા છો. શું વાત છે? પંચોના પૂછવા પર દુઃખી થઈને શેઠ કહેવા લાગ્યા, આજે હું કોઈને પણ મારું મોં દેખાડવાને લાયક નથી રહ્યો. મારા દીકરાની પત્ની તો ખૂબ જ મોટી ચરિત્રહીન નીકળી અને તેની સાથે સાથે તે એટલી બધી જુઠ્ઠી છે કે હું તમને શું જણાવું. હવે હું મારી પુત્રવધૂથી છુટકારો મેળવવા માંગુ છું. હું તો જેમ તેમ કરીને ત્યાંથી બચીને આવ્યો છું, નહીં તો આજે હું મારી વહુની વાતો સાંભળીને પાગલ થઈ જાત. ત્યારે પંચોએ પૂછ્યું, આખરે એવી તો શું વાત થઈ ગઈ કે તમે પાગલ થઈ જવાના હતા? પછી શેઠ કહે છે કે પંચોના મુખી, તમે બધા સભ્યો સાથે પહેલાં મારા ઘરે ચાલો. હું ત્યાં બધાની સામે મારી વાત જણાવીશ. મિત્રો, હવે શેઠના વારંવાર આગ્રહ કરવા પર પંચાયતના બધા સભ્યો શેઠની સાથે ચાલવા લાગ્યા. બધા સભ્યો શેઠજીની સાથે તેમના ઘરે પહોંચી જાય છે. બીજી બાજુ માયાના માતા પિતા પણ ઘરે આવી ગયા હતા. શેઠે પોતાના ઘરના આંગણામાં પંચાયત બેસાડી. બધા લોકો શેઠના દ્વાર પર ભેગા થઈ ગયા. માયાના માતા પિતા પણ ત્યાં બેઠા હતા. આ બાજુ પંચોએ શેઠને કહ્યું, શેઠજી, આખરે એવી શું વાત છે કે તમે અત્યારે પંચાયતના સભ્યોને અહીં બોલાવ્યા છે? બધા લોકો તમારા ઘરે આવી ગયા છે. હવે જણાવો કે શું વાત છે? ત્યારે શેઠજીએ કહ્યું કે પંચો, હું મારી પુત્રવધુ માયાને પંચાયતમાં બોલાવવા માંગુ છું. સૌથી પહેલાં તમે મારી પુત્રવધુને બોલાવો. હું મારી સમસ્યા તેની સામે જ મૂકીશ. મિત્રો, હવે પંચાયતનો આદેશ મળતા તરત જ માયાને બોલાવવામાં આવી. જ્યારે શેઠની પુત્રવધુ આવી ગઈ ત્યારે પંચોએ કહ્યું, હે શેઠજી, હવે તો તમારી વહુ પણ આવી ગઈ છે. હવે તમે જણાવો કે શું વાત છે? આખરે તમારી વહુએ એવું તે શું કરી દીધું કે જેથી તમે આટલા બધા દુઃખી થઈ ગયા છો? ત્યારે શેઠ કહે છે કે પંચો, આજે સવારે જ્યારે હું ઊંઘીને ઉઠ્યો ત્યારે મેં એવું જોયું કે જેને જોઈ અને સાંભળીને હું ખૂબ જ દુઃખી થઈ ગયો. મેં જોયું કે મારી પુત્રવધુ આંગણામાં ઝાડુ લગાવી રહી હતી ત્યારે દરવાજા પર એક નવયુવાન સંન્યાસી આવ્યા અને દરવાજાની બહાર ઊભા રહીને ભિક્ષા માંગવા લાગ્યા. જેવો જ સંન્યાસી મહાત્માનો અવાજ મારી પુત્રવધુએ સાંભળ્યો ત્યારે તે ભિક્ષા લઈને દ્વાર પર પહોંચી ગઈ. આટલું કહીને શેઠ ચૂપ થઈ જાય છે. ત્યારે પંચોએ કહ્યું, શેઠજી, એમાં દુઃખી થવાની શું વાત છે? આ તો સારી વાત કહેવાય. દરેક સ્ત્રીએ આવું જ કરવું જોઈએ. શું આટલી જ વાત માટે તમે તમારા ઘરે પંચાયત બોલાવી છે? દ્વાર પર આવેલા કોઈ સાધુ સંત કે ભૂખ્યા ભિખારીને ભિક્ષા આપવી એ દરેક સ્ત્રીનો ધર્મ છે. આમાં આટલા પરેશાન થવાની શું વાત છે? ત્યારે શેઠજી કહે છે, તમે બધા લોકો થોડી ધીરજ રાખો. હું તમને આખી કહાની સંભળાવું છું. મારી વહુની કરતૂતો સાંભળીને તમે પણ પાગલ થઈ જશો. મારી ચિંતા ખૂબ જ મોટી છે. જો વાત નાની હોત તો મને કોઈ ફરક ના પડત. જો નાની વાત હોત તો હું તમને બધાને મારા ઘરે બોલાવીને તમને હેરાન ના કરત. વાત ખૂબ જ ગંભીર છે અને તેનો નિર્ણય ફક્ત પંચાયત જ કરી શકશે. પંચોએ કહ્યું, ઠીક છે શેઠજી, તમારી વાત સાંભળીને તો એવું લાગી રહ્યું છે કે કોઈ મોટી વાત નથી. શેઠજી બોલ્યા, અરે ના, જે વાતને લઈને હું આટલો બધો ચિંતામાં છું, જો તે વાત તમે સાંભળી લેશો તો તમે મારી પરેશાની સમજી જશો. ત્યારે પંચોના મુખી કહેવા લાગ્યા, શેઠજી, આટલી વારથી તમે અમને ગોળ ગોળ ફેરવી રહ્યા છો. સ્પષ્ટ શબ્દોમાં જણાવો કે વાત શું છે? ત્યારે શેઠજી કહે છે, જુઓ, વાત એમ છે કે મારા ઘરના દ્વાર પર ભિક્ષા માગવા એક નવયુવાન સંન્યાસી આવ્યા. ત્યારે મારી વહુએ ચૂપચાપ જઈને તેને ભિક્ષા આપી દેવી જોઈતી હતી. તેની સાથે વાતો કરવાની શું જરૂર હતી? અને તેણે એવી વાત કરી કે તે સાંભળીને તમને પણ લાગશે કે મારી વહુનું ચારિત્ર્ય ઠીક નથી અને તમને ખબર પડી જશે કે મેં અહીં પંચાયત શું કામ બોલાવી છે. હવે આ વાત તમે મારી પુત્રવધુના મોઢેથી જ સાંભળો કે મારી પુત્રવધુ અને તે સંન્યાસી વચ્ચે શું વાત થઈ હતી. મિત્રો, જ્યારે શેઠજીએ આટલી વાત કહી ત્યારે તેની વહુ કહેવા લાગી, પિતાજી, જણાવવા માટે તો હું પણ કહી શકું કે મારા અને તે મહાત્માજી વચ્ચે શું વાત થઈ હતી, પરંતુ પિતાજી, ઘરમાં પંચાયત તમે બોલાવી છે એટલા માટે પહેલાં તમારો અધિકાર બને છે કે તમે જણાવો.
ત્યારબાદ હું તમારા બધા જ પ્રશ્નોના જવાબ આપીશ. મિત્રો, પુત્રવધૂની વાત સાંભળ્યા બાદ પંચોને પણ લાગ્યું કે તે સાચું કહી રહી છે. પછી પંચોએ કહ્યું, શેઠજી, તમે વાતને ગોળ ગોળ ના ફેરવશો. તમારી સમસ્યાને તમે જ જણાવો. તમને તમારી પુત્રવધૂથી શું પરેશાની છે? એણે એવું શું કરી દીધું કે તમને આટલી બધી બેચેની થઈ રહી છે? શું તેણે એવું કોઈ પગલું ભરી લીધું છે કે જે સમાજની મર્યાદાથી વિરુદ્ધ છે? જો તેણે એવું કર્યું છે તો તેને પંચાયત તરફથી દંડ જરૂર આપવામાં આવશે. તમે નિશ્ચિંત રહો. પહેલાં તમે પંચાયતને બધી વાત જણાવો. ત્યારે શેઠજી કહેવા લાગ્યા, અરે ભાઈ, વાત જાણે એમ છે જેને કહેવામાં મને ખૂબ જ શરમ આવી રહી છે. તમને તો ખબર છે કે હું આ ગામનો ઇજ્જતદાર શેઠ છું, પરંતુ મને એવું લાગી રહ્યું છે કે મારી વહુએ મારી બધી ઇજ્જત માટીમાં મિલાવી દીધી છે. થોડી એવી વાતો છે કે જે કહેવામાં મને શરમ આવી રહી છે અને તમે સાંભળીને પણ સારી નહીં લાગે. એટલા માટે તમે મારી પુત્રવધૂને જ પૂછી લો. ત્યારે પંચો કહેવા લાગ્યા કે વહુ, હવે તું જ જણાવ કે આખરે સંન્યાસી અને તારા વચ્ચે શું વાત થઈ હતી? ત્યારે માયા કહે છે, ઠીક છે પિતાજી, જો તમને જણાવવામાં શરમ આવી રહી છે તો હું જ બધી વાત જણાવું છું. પરંતુ પિતાજી, શરૂઆત તમારે કરવી પડશે. પહેલી વાત તમે જણાવશો તો પછી હું તેનો જવાબ આપીશ, અને જો હું ખોટી હોઉં તો પંચાયત જે સજા સંભળાવશે તે મને મંજૂર છે. ત્યારે શેઠ કહે છે, બધા લોકો ધ્યાનથી સાંભળજો. ત્યારે શેઠ પોતાની વહુને કહે છે, વહુ, જ્યારે તે મહાત્મા આવ્યા ત્યારે તેમને કહ્યું હતું કે સંન્યાસીજી, આટલી ઉતાવળ કેમ છે? પછી શેઠ વહુને કહે છે, જણાવ કે તે આ વાત તે સંન્યાસીને કહી હતી કે નહીં? પંચાયતના બધા સભ્યો સામે હું એ જાણવા માંગુ છું કે તે મહાત્માને આવું કેમ કહ્યું? સસરાની વાત સાંભળીને વહુ કહેવા લાગી, હા પિતાજી, મેં આ વાત તે મહાત્માને કહી હતી. પછી શેઠ કહેવા લાગ્યા, પછી તારા પૂછવા પર તે સંન્યાસીએ શું જવાબ આપ્યો હતો? ત્યારે વહુએ કહ્યું કે તે સંન્યાસી મહાત્માએ કહ્યું હતું કે મને ડર લાગી રહ્યો હતો. પછી શેઠજીએ કહ્યું કે વહુ, હવે તું પંચાયત સામે એ જણાવ કે આખરે તે વાતનો શું મતલબ હતો? આવી વાત સાંભળીને કોઈનું પણ દિમાગ ચક્કર ખાઈ જાય. હું તો ત્યારે જ સમજી ગયો હતો કે તારું ચારિત્ર ઠીક નથી, એટલા માટે હું તને હવે મારા ઘરમાં નહીં રાખું. ત્યારે વહુ જવાબ આપે છે, પિતાજી, જો મારી વાત ખોટી નીકળી તો હું તમારા ઘરને છોડીને જતી રહીશ. પહેલાં મારી આખી વાત સાંભળી લો. પછી વહુ કહે છે, પિતાજી, મેં તે નવયુવાન સંન્યાસીને એટલા માટે તે વાત કહી હતી કે તેણે નાની ઉંમરમાં જ સંન્યાસ ધારણ કરી લીધો હતો. જે ઉંમર હસવા રમવાની હોય છે તે ઉંમરમાં તે વૈરાગ્ય ધારણ કરીને સંન્યાસી બની ગયા હતા. તે જ વાત મેં તેમને પૂછી હતી કે તમારી તો હજુ ઘણી બધી ઉંમર પડી છે. લોકો જ્યારે ઘરડા થઈ જાય છે ત્યારે ભગવાનનું ભજન કરે છે, પરંતુ તમે અત્યારથી જ ભગવા ધારણ કરીને સંન્યાસી બની ગયા છો. એટલા માટે મેં તેમને કહ્યું હતું કે આટલી ઉતાવળ કેમ હતી કે તમે મહાત્મા બની ગયા? હજુ તો તમારી ઉંમર ઘણી બધી બાકી છે. ત્યારે સંન્યાસીએ મારી વાતનો જવાબ એવું કહીને આપ્યો હતો કે મને ડર લાગી રહ્યો હતો. એટલે સંન્યાસીની વાતોનો એ મતલબ હતો કે મૃત્યુનો કોઈ ભરોસો નથી, ક્યારે આવી જાય. લોકો ઘડપણમાં ભજન કરવા લાગે છે, પણ અહીં તો બીજી ક્ષણે શું થશે તેની ખબર નથી કે મોત ક્યારે આવીને આપણને લઈ જાય. મરતા પહેલાં મનુષ્યએ પોતાના કલ્યાણ માટે જે કંઈ પણ બની શકે તે કરી લેવું જોઈએ, અને તે જ તેની સાથે જાય છે. એક પ્રકારે કહી શકાય કે ઘડપણની કોઈ અવસ્થા હોતી નથી. બધાને ઘરડા જ ગણવા જોઈએ. ઘડપણ તો મૃત્યુ પહેલાંની અવસ્થા હોય છે. એક નાના બાળકને પણ ખબર નથી હોતી કે મૃત્યુ ક્યારે આવશે. એનો મતલબ એ છે કે નાના બાળકને પણ તમારે નાનું સમજવું ના જોઈએ, તેને ઘરડા સમજવા જોઈએ. મૃત્યુ જ્યારે આવે છે તો ઘરડા, યુવાન અને બાળકને જોતું નથી. જેનું મૃત્યુ આવે છે તે તેને ઉઠાવીને લઈ જાય છે, ભલે પછી તે બાળક હોય કે યુવાન. એટલા માટે ભગવાનનું ભજન બાળપણથી જ શરૂ કરી દેવું જોઈએ. ઘડપણ કોણે જોયું છે? શું ખબર ઘડપણ સુધી આપણે પહોંચી શકીએ કે નહીં? આ વાત સંન્યાસીએ કહી હતી કે હું મૃત્યુથી ડરી ગયો હતો, એટલા માટે આટલી નાની ઉંમરમાં સંન્યાસ ધારણ કરી લીધો. ખબર નહીં મારા જીવનનો અંત ક્યારે થઈ જાય, અને ના જાણે ક્યારે મારા શ્વાસ બંધ થઈ જાય.
મેં મારી યુવાનીમાં ઘણા બધા લોકોને મરતા જોયા છે, એટલા માટે મેં ડરના કારણે જ યુવાનીમાં સંન્યાસ ધારણ કરી લીધો. એટલા માટે તે સંન્યાસી મહાત્માએ મારા પૂછવા પર જણાવ્યું હતું કે મને ખૂબ જ ડર લાગી રહ્યો હતો. હવે પિતાજી, તમે જ જણાવો કે મારા અને સંન્યાસી વચ્ચે કઈ ખરાબ વાત થઈ? મિત્રો, માયાની વાત સાંભળીને પંચાયતના બધા સભ્યો તેની બુદ્ધિની પ્રશંસા કરવા લાગ્યા. આ બાજુ શેઠને પણ સમજમાં આવી ગયું હતું કે મારી વહુની વાતોનો મતલબ ખૂબ જ સ્પષ્ટ હતો. હું તો તેને ખોટો જ ખરાબ સમજી રહ્યો હતો. પછી માયા કહે છે, પિતાજી, હજુ મારી વાત ખતમ નથી થઈ. હું તમને આગળની વાતોનો મતલબ પણ જણાવું છું, ધ્યાનથી સાંભળજો. ત્યારબાદ તે સંન્યાસી મહાત્માએ મને મારી ઉંમર પૂછી, ત્યારે મેં સંન્યાસી મહાત્માને મારી ઉંમર 10 વર્ષની જણાવી. વહુ કહેવા લાગી, પિતાજી, મેં આવું જ કહ્યું હતું ને? ત્યારે શેઠજીએ જવાબ આપ્યો, હા, તે આવું જ કહ્યું હતું. પોતાની ઉંમર સંન્યાસી મહાત્માને 10 વર્ષની જણાવી હતી, જ્યારે તું તો 30 વર્ષની થઈ ગઈ છું. સંન્યાસી મહાત્માને જુઠ્ઠું કેમ કહ્યું? તારા જુઠ્ઠું કહેવા પાછળ મને તારી નિયત સારી નથી લાગી રહી. પછી તે કહેવા લાગી, પિતાજી, થોડી ધીરજ રાખો, હું જણાવું છું કે મેં તેને આવું કેમ કહ્યું. મારી ઉંમર 10 વર્ષની જણાવવા પાછળનું કારણ એ હતું કે પિતાજી, એમ તો હું 30 વર્ષની થઈ ગઈ છું, પરંતુ હું આ ઉંમરને મારી સાચી ઉંમર ગણતી નથી. હું તો મારી ઉંમર 10 વર્ષની જ ગણું છું, કેમ કે અત્યારથી 10 વર્ષ પહેલાં એક સંત પાસેથી મેં દીક્ષા લીધી હતી. 10 વર્ષ પહેલાં મને ભગવાનની ભક્તિનું જ્ઞાન થયું. તેમની કથા કીર્તનમાં મારું મન લાગ્યું. જ્યારથી હું ભગવાન સાથે જોડાઈ ગઈ છું, તેમને ઓળખી ગઈ છું. જેટલો સમય મારો ભગવાનની ભક્તિમાં પસાર થયો છે, તેટલી ઉંમર જ મારી સાર્થક થઈ છે. બાકી જીવન તો મારું વ્યર્થ ગયું છે. સંસારમાં મનુષ્ય ભલે ગમે તેટલું જીવી લે, પરંતુ તેટલું આયુષ્ય સફળ માનવું જોઈએ જેટલા સમય માટે તેણે ભગવાનનું ભજન કર્યું હોય. બાકી ઉંમરમાં તો તેણે પશુઓની જેમ જીવન જીવ્યું હોય છે. મનુષ્ય ખાવું પીવું અને ભોગ વિલાસમાં રાચ્યા કરે છે. આ બધું કામ તો પશુ પણ કરે છે. આ ઉંમરને વ્યર્થ સમજવી જોઈએ. હું 10 વર્ષથી સત્સંગ સાથે જોડાયેલી છું, એટલા માટે મેં મારી ઉંમર તે સંત મહાત્માને 10 વર્ષની જણાવી હતી. હવે તમે જણાવો કે મેં તેમને શું ખોટું કહ્યું? મિત્રો, પુત્રવધૂની વાત સાંભળીને શેઠ કોઈ જવાબ આપી શક્યા નહીં. તેમની પાસે કોઈ જવાબ નહોતો. પંચાયતના સભ્યો માયાનો જવાબ સાંભળીને વાહ વાહ કરવા લાગ્યા. ધન્ય છે દીકરી તને, સાચે જ તું ખૂબ જ સમજદાર છું. પછી શેઠ કહેવા લાગ્યા, તે તારી ઉંમર 10 વર્ષની જણાવી એ તો વાત સમજમાં આવી, પરંતુ તે તારી સાસુની ઉંમર 8 વર્ષની કેમ જણાવી? તારા પતિની ઉંમર 4.5 વર્ષ કેમ જણાવી, જ્યારે તારી સાસુની ઉંમર તો 60 વર્ષથી વધારે થઈ ગઈ છે? આનો મતલબ પણ તું અમને જરૂરથી સમજાવ. મિત્રો, પછી શેઠજીની પુત્રવધુ કહે છે, પિતાજી, હવે તમે મારી વાત ધ્યાનપૂર્વક સાંભળજો. સંન્યાસીના પૂછવા પર મેં આવું કેમ કહ્યું હતું? પિતાજી, જ્યારે હું મારા પિયરમાંથી સાસરીમાં આવી હતી, તે સમયે તમારા ઘરમાં ભગવાનની પૂજાપાઠ નહોતો થતો કે પછી કોઈ કથા કે સત્સંગ પણ નહોતો થતો. પરંતુ મારા કહેવા પર સાસુમાં તે દિવસથી સત્સંગમાં જવા લાગ્યા, ભગવાનના ભજન સાંભળવા લાગ્યા અને ભગવાનનું ભજન કીર્તન પણ કરવા લાગ્યા. તેમને સત્સંગ કરતા, ભગવાનનું ભજન કીર્તન કરતા અને ભગવાનની પૂજાપાઠ કરતા 8 વર્ષનો સમય થઈ ગયો છે. એટલા માટે સંન્યાસી મહાત્માના પૂછવા પર મેં તેમને જણાવ્યું કે મારી સાસુમાની ઉંમર 8 વર્ષની થઈ છે. હવે તમે જણાવો પિતાજી કે મેં શું ખોટું કહ્યું? વહુની વાત સાંભળીને શેઠજી કહેવા લાગ્યા, એમ તો આવી વાત હતી, હું તો તને પાગલ સમજી રહ્યો હતો. પછી માયા કહેવા લાગી, પિતાજી, અને આ જ હિસાબથી મેં મારા પતિનું આયુષ્ય જણાવ્યું હતું, 4.5 વર્ષ. કેમ કે પિતાજી, 4.5 વર્ષ પહેલાં મારી સાસુના ઘૂંટણનો ઈલાજ થયો હતો અને તે સમયે તેમનાથી ચાલી શકાતું નહોતું. ત્યારે મારા પતિ જ મને અને સાસુમાને મંદિરે લઈ જતા હતા. એ બહાને જ તેમને ભગવાનના દર્શન થઈ જતા. ધીરે ધીરે તેમની રુચિ ભગવાનની ભક્તિમાં વધી ગઈ. એટલે એવું સમજી લો કે તે દિવસથી મારા પતિનો જન્મ થયો હતો. એટલા માટે મેં સંન્યાસી મહાત્માને મારા પતિની ઉંમર 4.5 વર્ષ જણાવી હતી. અને પિતાજી, અંતમાં હવે તમારી વાત કરીએ. મેં તમારા વિશે એવું જણાવ્યું હતું
કે હજુ તમારો જન્મ નથી થયો, કેમ કે જ્યારથી હું સાસરીમાં આવી છું ત્યારથી હું જોઈ રહી છું કે ના તો તમે કોઈની પાસે દીક્ષા લીધી છે કે ના તમે ભગવાનના મંદિરમાં કથા કીર્તનમાં જાઓ છો, અને આજ સુધી તમે તમારા હાથથી કોઈને દાન પણ નથી કર્યું અને કોઈ પુણ્યનું કાર્ય પણ નથી કર્યું. તમે ધર્મ કર્મથી એકદમ દૂર રહ્યા છો. એટલા માટે મેં તમારા વિશે કહ્યું હતું કે તમારો જન્મ હજુ નથી થયો. તમે તમારા જીવનમાં ક્યારેય 2 રૂપિયાનું પણ દાન નથી કર્યું. ત્યારે શેઠજી કહે છે, વહુ, હું આખો દિવસ દુકાને બેસી રહું છું, ધંધામાં લાગ્યો રહું છું. મને પૂજાપાઠ કરવાનો, કથા કીર્તન સાંભળવાનો સમય નથી મળતો. હું તો તમારા બધાના ભવિષ્ય વિશે ચિંતા કરતો રહું છું અને તમારા બધા માટે ધન ભેગું કરું છું. વહુએ જવાબ આપ્યો, પિતાજી, તમે તમારા જીવનમાં 2 રૂપિયાનું પણ દાન નથી કર્યું. કદાચ જો ગામમાં કોઈ ધાર્મિક કાર્ય થાય, કોઈ જગ્યાએ ભગવાનનો સત્સંગ થતો હોય કે પછી ભાગવત કથા થતી હોય, ત્યારે તમે ક્યારેય તેમાં ગયા નથી. ઘરે બેસીને તમે ક્યારેય ભગવાનનું ધ્યાન નથી કર્યું. તમે તમારા જીવનમાં કોઈ તીર્થયાત્રા નથી કરી. જ્યારે તમે તમારા જીવનમાં ક્યારેય ધર્મ કર્મ નથી કર્યું, તો મારી નજરે તમે એવું સમજો કે તમે જન્મ્યા જ નથી. એટલા માટે જ્યારે સંન્યાસી મહાત્માએ તમારી ઉંમર પૂછી ત્યારે મેં તેમને જણાવ્યું કે હજુ સુધી મારા સસરાનો જન્મ નથી થયો. મિત્રો, પોતાની પુત્રવધૂના મોઢે આ વાતો સાંભળીને તે શેઠને ખૂબ જ શરમ આવવા લાગી. તેણે પંચાયતના બધા સભ્યો સામે પોતાના બંને કાન પકડીને પોતાની પુત્રવધૂ પાસે માફી માંગી અને પછી પોતાની પુત્રવધૂને કહ્યું, દીકરી, મેં તારા વિશે ખૂબ જ ખોટું વિચાર્યું, મને માફ કરી દે. તારી વાત સાંભળીને તો એવું લાગી રહ્યું છે કે મને તારા પર ગર્વ થવો જોઈએ કે હકીકતમાં તું ખૂબ જ બુદ્ધિશાળી છું. મિત્રો, ત્યારબાદ શેઠજીએ પંચાયતના બધા સભ્યો સામે હાથ જોડીને માફી માંગી. પછી શેઠજીએ પોતાની પુત્રવધૂને કહ્યું, દીકરી, આજે તે મારી આંખો ખોલી નાખી. હકીકતમાં મારો હજુ સુધી જન્મ નથી થયો. હવે હું પણ જન્મ લેવા માંગુ છું. સસરાની આટલી વાતો સાંભળીને વહુ કહેવા લાગી, પિતાજી, આ તો ખૂબ જ સારી વાત છે. જાગ્યા ત્યારથી સવાર, આ પણ ખૂબ જ મોટી વાત કહેવાય કે ભલે ઘડપણમાં પણ ભગવાન સાથે તો જોડાઈ ગયા. નહીં તો લોકો આખું જીવન વેડફી નાખે છે, ખાવા પીવામાં અને ઊંઘવામાં જીવન પસાર કરી દે છે, ક્યારેય ભગવાનનું ભજન નથી કરતા. મિત્રો, બીજા દિવસે સવારે શેઠજીએ પોતાના મુનિમને બોલાવ્યા અને કહ્યું, આપણા ગોડાઉનમાં પાછલા વર્ષનું જે અનાજ પડ્યું છે તે અનાજ ખરાબ થઈ ગયું છે. જે અનાજ હજુ સુધી કોઈ વેપારીએ ખરીદ્યું નથી, તે બધું અનાજ કોથળામાં ભરીને બહાર કાઢી લો. તે અનાજને હું ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને દાનમાં આપીશ. હવે હું મારા બાકી જીવનમાં ખૂબ પુણ્યનું કામ કરવા માંગુ છું. મિત્રો, આ રીતે તે મુનિમે ગયા વર્ષનું ખરાબ થઈ ગયેલું અનાજ કોથળામાં ભરાવીને શેઠજીના ઘર આગળ મુકાવી દીધું. એ અનાજ વરસાદમાં પલળવાથી ખરાબ થઈ ગયું હતું. શેઠજીએ વિચાર્યું કે આ ખરાબ થયેલા અનાજને જ ગરીબોમાં દાન કરી દઉં. જેવું ખરાબ થયેલું અનાજ ઘરે પહોંચ્યું ત્યારે તે કોથળામાંથી દુર્ગંધ આવી રહી હતી. દુર્ગંધના કારણે શેઠજીની પુત્રવધૂ ઘરમાંથી બહાર આવી અને બહાર જઈને જોયું કે ખરાબ થયેલા અનાજના કોથળા પડ્યા છે. પછી માયાએ પોતાના સસરાને પૂછ્યું, પિતાજી, તમે આ ખરાબ અનાજના કોથળા કોના માટે મંગાવ્યા છે? ત્યારે શેઠજી કહે છે, વહુ, ગઈકાલે તે મારી આંખો ખોલી નાખી. તે મને સમજાવ્યું કે હજુ સુધી મેં જન્મ નથી લીધો, એટલા માટે મેં નક્કી કર્યું કે કાલથી હું પણ દાન પુણ્યનું કાર્ય કરીશ. એટલા માટે મેં મુનિમને કહીને ગોડાઉનમાંથી આ બધું અનાજ અહીં મંગાવી લીધું. માયા એ સમજી ગઈ હતી કે મારા સસરા ખરાબ થયેલા અનાજને ગરીબોમાં વહેંચવા માંગે છે. મિત્રો, માયા ખૂબ જ સમજદાર હતી. તે ત્યાંથી ઘરમાં આવી ગઈ અને મનમાં વિચારવા લાગી કે મારા સસરા સુધર્યા તો છે, પરંતુ પૂરી રીતે નથી સુધર્યા. હવે મારે એવું કંઈ કરવું જોઈએ કે જેનાથી મારા સસરાને તેમણે કરેલા કાર્યનું જ્ઞાન થાય. ઘણો વિચાર કર્યા બાદ માયાએ તે ખરાબ થયેલા અનાજમાંથી થોડું અનાજ કાઢી લીધું અને તેને દળીને તેનો લોટ બનાવી દીધો અને તે દળેલા અનાજમાંથી રોટલી બનાવી. સાંજે જ્યારે માયાના સસરા ભોજન કરવા માટે આવ્યા ત્યારે માયાએ તે ખરાબ અનાજમાંથી બનાવેલી રોટલી તેના સસરાને જમવા આપી. મિત્રો, જેવા જ શેઠ ભોજન કરવા બેઠા ત્યારે સડી ગયેલા અનાજની રોટલી ખાઈને તેઓ એકદમ ઉલટી કરવા લાગ્યા. રોટલીઓમાંથી દુર્ગંધ આવી રહી હતી.
શેઠ ગુસ્સામાં આવીને ચિલ્લાવીને કહેવા લાગ્યા, વહુ, આજે તે કેવી રોટલીઓ બનાવી છે? રોટલીઓમાંથી દુર્ગંધ કેમ આવી રહી છે? મારું આખું મોં ખરાબ થઈ ગયું. માયાએ રસોડામાંથી પૂછ્યું, શું થયું પિતાજી? શેઠ કહેવા લાગ્યા, વહુ, તે આવી કેવી રોટલી બનાવી છે? આ રોટલી ખાવાની સાથે જ મને ઉલટી થવા લાગી. સસરાની વાત સાંભળીને વહુ રસોડામાંથી બહાર આવી અને કહેવા લાગી, પિતાજી, મેં તો એવી જ રોટલી બનાવી છે જેવી હું દરરોજ બનાવું છું. ત્યારે શેઠજી કહેવા લાગ્યા, ના વહુ, તું દરરોજ જેવી રોટલી બનાવું છું તેવી આજે નથી બનાવી. આજે આ રોટલીઓમાંથી ખૂબ જ દુર્ગંધ આવી રહી છે. ક્યાંક તેમાં કોઈ જીવજંતુ તો નથી પડી ગયું ને? ત્યારે માયા કહે છે, ના પિતાજી, મેં તો હમણાં જ અનાજ દળીને તાજી રોટલી બનાવી છે. શેઠ કહેવા લાગ્યા, તે કયું અનાજ લીધું હતું? માયાએ જવાબ આપ્યો, પિતાજી, જે તમે ગોડાઉનમાંથી લાવ્યા છો તેમાંથી મેં થોડા ઘઉં કાઢી લીધા હતા અને તેનો લોટ બનાવીને આ રોટલીઓ બનાવી છે. મિત્રો, શેઠજીને જેવી જ ખબર પડી કે સડી ગયેલા ઘઉંમાંથી આ રોટલીઓ બનાવી છે, ત્યારે તે પોતાની પુત્રવધૂ પર ચિલ્લાવા લાગ્યા કે, વહુ, તે ખરાબ થઈ ગયેલા ઘઉંમાંથી રોટલી કેમ બનાવી? મેં તે અનાજ ગરીબોમાં દાન કરવા માટે મંગાવ્યું છે. આપણા ખાવા માટે તો મેં ચોખ્ખું અને સારું અનાજ ઘરમાં મુકાવ્યું છે. સસરાની વાત સાંભળીને વહુ કહેવા લાગી, પિતાજી, મને ખબર હતી કે તે અનાજ ખરાબ છે, એટલા માટે જ મેં વિચાર્યું કે હું અત્યારથી જ તમારી આવું ભોજન જમવાની આદત પાડી દઉં. ત્યારે સસરાએ કહ્યું, વહુ, આ તું કેવી વાત કરી રહી છું? કેવી આદત? કઈ આદતની તું વાત કરી રહી છું? ત્યારે માયા કહેવા લાગી, પિતાજી, મેં સાંભળ્યું છે અને આપણા વેદ શાસ્ત્રો પણ કહે છે કે આપણે આ જન્મમાં જેવું બીજાને આપીએ છીએ તેવું જ બીજા જન્મમાં આપણને મળે છે. એટલા માટે પિતાજી, મેં આજે વિચાર્યું કે આ જન્મમાં તમે ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને આવું ખરાબ થઈ ગયેલું અનાજ દાન કરશો તો આવતા જન્મમાં પણ આપણને આવું જ ખરાબ થઈ ગયેલું અનાજ ખાવા મળશે. એટલા માટે મેં તે ખરાબ થઈ ગયેલા ઘઉંની રોટલીઓ બનાવી. જો અત્યારથી જ આપણે શીખી જઈશું તો પછી આપણને આવું ખરાબ ખાવાની આદત પડી જશે, કેમ કે આપણને આવતા જન્મમાં આવા સડી ગયેલા અનાજની રોટલીઓ ખાવા મળશે. જો આપણે બીજાને આવું ખરાબ ખવડાવીશું તો આપણને સારું ભોજન કરવાનો અધિકાર નથી. પરમાત્મા હંમેશા આપણને એ જ વસ્તુ પાછી આપે છે જે આપણે બીજાને આપી હોય. ત્યારે શેઠજી કહેવા લાગ્યા, દીકરી, હવે મને તારી આ વાતોનો મતલબ સારી રીતે સમજમાં આવી ગયો છે. શેઠજીએ તરત જ પોતાના મુનિમને બોલાવ્યા અને કહેવા લાગ્યા કે આ સડી ગયેલા અનાજને ભેગું કરીને શહેરની બહાર કચરામાં ફેંકી દો અને આપણા ગોડાઉનમાં જે સારું અનાજ પડ્યું છે તેને લઈ આવો. મુનિમ શેઠજીની વાત સાંભળીને હેરાન હતા અને કહેવા લાગ્યા, શેઠજી, એવું શું થઈ ગયું? તમે તો અનાજ ગરીબોમાં વહેંચવા મંગાવ્યું હતું. તમે તમારા વિચારો બદલી નાખ્યા? ત્યારે શેઠજીએ સમજાવ્યું, મુનિમજી, મારા વિચારો નથી બદલાયા, પરંતુ આજે મને ખબર પડી ગઈ કે જેવું આપણે બીજાને ખવડાવીએ છીએ તેવું જ આપણને આવતા જન્મમાં ખાવા મળે છે. મિત્રો, શેઠજીએ તે ખરાબ થઈ ગયેલા અનાજને કચરામાં ફેંકાવી દીધું અને તેની જગ્યાએ સારા અનાજને ઘરે મંગાવી લીધું. બીજા દિવસે સવારે શેઠજીએ તે સારા અનાજને નગરમાં દાન કરવાની ઘોષણા કરાવી. હવે નગરના બધા જ ગરીબ અને ભૂખ્યા લોકો શેઠજીના ઘરે આવીને ઊભા થઈ ગયા. શેઠજી તે બધાને દાન કરવા લાગ્યા. મિત્રો, આ બાજુ શેઠજી ગરીબ લોકોને દાન કરી રહ્યા હતા. બીજી બાજુ માયાએ પોતાની સાસુને કહ્યું, તમે જઈને આડોશ પડોશની સ્ત્રીઓને બોલાવી લાવો. ત્યારે સાસુએ પૂછ્યું કે, વહુ, આડોશ પાડોશની સ્ત્રીઓને બોલાવીને તું શું કરીશ? ત્યારે માયા કહેવા લાગી, સાસુમાં, પહેલાં તમે તેમને બોલાવી લાવો, પછી હું તમને જણાવીશ કે તે બહેનોને કેમ બોલાવી છે. મિત્રો, વહુની વાત સાંભળીને સાસુમાં આડોશ પાડોશની મહિલાઓને બોલાવી લાવ્યા. આ બાજુ માયા ઢોલક લઈને બેસી ગઈ. હવે બધી મહિલાઓ આવી ગઈ હતી. બધાએ પૂછ્યું કે, વહુ, શું વાત છે? ત્યારે માયા કહેવા લાગી, તમારા બધાની સાથે મળીને ખુશીના ગીત ગાવાના છે, કેમ કે આજે મારા સસરાનો જન્મ થયો છે. મિત્રો, આ બાજુ ઘરની બહાર શેઠજી દાન પુણ્ય કરી રહ્યા હતા અને ઘરની અંદર બધી સ્ત્રીઓ શેઠજીના જન્મ થવાના ગીત ગાઈ રહી હતી, કેમ કે આજે માયાના સસરા ભગવાનના બતાવેલા માર્ગ પર ચાલી રહ્યા હતા. મિત્રો, મનુષ્યનો જન્મ ત્યારે જ સફળ માનવામાં આવે છે જ્યારે તે ભગવાનને ઓળખી જાય છે, ભગવાને બતાવેલા માર્ગ પર ચાલવા લાગે છે.
કહેવાય છે કે ધર્મ કર્મ કર્યા વગર મનુષ્ય પશુ સમાન કહેવાય છે. તો મિત્રો, આ કહાની તમને પસંદ આવી હોય તો લાઈક અને શેર કરજો તથા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તથા કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો, જેથી ભગવાન શ્રી કૃષ્ણની કૃપા આપણા પર હંમેશા બની રહે. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય સ્વામિનારાયણ, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.